આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો ગેમ ઝોનની દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। તો ગેમ ઝોનની જે દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં તાપમાન 800 ડિગ્રી થયું ને જીવતા લોકો ભૂંજાયા છે। તો 28 મૃતદેહમાંથી એક ટીપું પણ લોહી ન મળ્યું। આ સાથે જ સેમ્પલ માટે એક ટીપું પણ લોહી ન મળ્યું। તો લોકો જીવતા ભૂંજાયા। 800 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો જીવતા ભૂંજાયા છે। લોખંડ અને સ્ટીલ પણ ઓગળીને ધૂળ બની ગયા છે। તો આગ એટલી વિકરાળ હતી કે 800 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો જીવતા ભૂંજાયા। મહિલા સાથે બાળક ચોંટી ગયો હોય તેવો પણ મૃતદેહ મળી આવ્યો છે। તો આ જે ઘટના બની રાજકોટમાં, તેમાં ચોંકાવનારી આ વિગતો સામે આવી છે, જેમાં તાપમાન 800 ડિગ્રી થયું ને લોકો જીવતા ભૂંજાયા છે। 28 મૃતદેહમાંથી એક પણ ટીપું લોહી મળ્યું નથી। જે સેમ્પલ માટે લોહી જોઈતું હતું તે પણ મળ્યું નથી, કારણ કે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને સેમ્પલ માટે જે લોહી ન મળ્યું તો કહી શકાય કે લોખંડ અને સ્ટીલ પણ ઓગળીને ધૂળ બની ગયા છે। તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને લોકો જીવતા ભૂંજાયા છે। મહિલા સાથે બાળક ચોંટી ગયો હોય તેવો પણ મૃતદેહ મળી આવ્યો। તો આ ઘોર બેદરકારી, ગેમ ઝોનની જે દુર્ઘટના બની, નિર્દોષ લોકોના જીવ ગયા, બાળકો મોતને ભેટ્યા, નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે। જેમાં ગેમ ઝોનની દુર્ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે। તો તાપમાન 800 ડિગ્રી થયું અને લોકો જીવતા ભૂંજાયા છે। ચીચિયારીઓ તે સમયે જે ઘટના બની હૃદય કંપાવી નાખે। શબ્દોમાં પણ આ ઘટનાનું વર્ણન ન થઈ શકે તેવી આ દુર્ઘટના બની છે। લોકો જીવતા ભૂંજાયા। 800 ડિગ્રી તાપમાનમાં લોકો જીવતા ભૂંજાયા છે। તો 28 મૃતદેહમાંથી એક પણ ટીપું લોહી નથી મળ્યું। તો સેમ્પલ માટે એક પણ ટીપું લોહી ન મળ્યું। લોખંડ અને સ્ટીલ પણ ઓગળીને ધૂળ બની ગયા છે। તો મહિલા સાથે બાળક ચોંટી ગયો હોય તેવો પણ મૃતદેહ મળી આવ્યો છે। તો અનેક ચોંકાવનારી આ વિગતો સામે આવી છે। એક બાદ એક તપાસ કરતા હજી પણ અનેક વિગતો સામે આવે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો આ ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં તાપમાન 800 ડિગ્રી થયું અને લોકો જીવતા ભૂંજાયા છે। તો રાજકોટમાં જે શનિવારે દુર્ઘટના સર્જાઈ, આ અકસ્માત કહી શકાય, ગોઝારી ઘટના, જેમાં દુર્ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે અને હજી પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસ કરતા હજી પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। 28 જેટલા મૃતદેહમાંથી એક પણ ટીપું લોહી મળ્યું નથી, કારણ કે લોકો જીવતા ભૂંજાયા છે। એટલી હદે લોકો સળગ્યા કે તે લોકોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। તો સેમ્પલ માટે એક પણ ટીપું લોહી મળ્યું નથી। મહિલા સાથે બાળક ચોંટી ગયો હોય તેવા પણ મૃતદેહ મળી આવ્યો, જેમાં 800 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો જીવતા ભૂંજાયા। જે દુર્ઘટના બની રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના બની છે, આ સાથે જ તાપમાન 800 ડિગ્રી થયું અને લોકો જીવતા ભૂંજાયા છે। તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ એક્ઝિટ ગેટ અને એન્ટ્રીની જે ગેટ હોય છે તે એક જ હતો અને લોકો નાસભાગ મચી, લોકો પતરા તોડી અને બહાર નીકળ્યા છે। અમુક લોકોનો ચમત્કારી રીતે બચાવ પણ થયો, પરંતુ 27થી વધારે લોકોના મોત થયા છે। તેની માટે જવાબદાર કોણ? લોકો જીવતા ભૂંજાયા છે। 800 ડિગ્રી તાપમાન વચ્ચે લોકો જીવતા ભૂંજાયા। તો હાલ ઉનાળાની જે ઋતુ ચાલી રહી છે, 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ માતા પોતાના બાળકને બહાર નીકળવા ન દેતી હોય અને 800 ડિગ્રી તાપમાનમાં બાળકો તેમજ અનેક લોકો જીવતા ભૂંજાયા। તો આ 28 મૃતદેહમાંથી એક પણ ટીપું લોહીનું મળ્યું નથી। તો જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે। સેમ્પલ માટે એક પણ ટીપું લોહી મળ્યું નથી। લોખંડ અને સ્ટીલ પણ ઓગળીને ધૂળ બની ગયા છે। આ સાથે જ મહિલા સાથે બાળક ચોંટી ગયો હોય તેવો પણ મૃતદેહ મળી આવ્યો છે। તો હૃદય કંપાવતી આ ઘટના, તાપમાન 800 ડિગ્રી થયું અને લોકો જીવતા ભૂંજાયા।
આ સાથે ગેમ ઝોનની દુર્ઘટનામાં હજી પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. હજી પણ તપાસ ચાલી રહી છે. તપાસમાં હજી પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તો તમામ જે આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અને સાથે વધુ એક આરોપી આજે પણ ઝડપાયો છે. તેની પણ પૂછપરછ હાથ ધરાશે અને પૂછપરછમાં હજી પણ અનેક વિગતો સામે આવી શકે છે. 4 વર્ષથી એનઓસી નહોતી ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને હાલ જ્યારે આ જે ઘટના બની છે તે બાદ અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે ગમે તે શહેરના તંત્ર હવે જાગ્યું અને તમામ જે ગેમ ઝોન છે ત્યાં તપાસ ચાલી રહી છે. તો અત્યાર સુધી કેમ તપાસ કરવામાં આવી નથી અને અમદાવાદમાં પણ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. સુરતમાં પણ ગેમ ઝોન, હોટલ કે ટ્યુશન ક્લાસીસ હોય તેને સીલ કરવામાં આવ્યા છે. તો કોઈ દુર્ઘટના ઘટે પછી જ તંત્ર કેમ જાગે છે તે એક મોટો સવાલ. તો મહિલા સાથે બાળક પણ ચોંટી ગયો છે, તેવો પણ મૃતદેહ મળી આવ્યો છે. લોકોને હજી પોતાનું જે લોકોના મોત થયા છે તેમના મૃતદેહ મળ્યા નથી. આ સાથે જ 28 મૃતદેહમાંથી એક પણ ટીપું લોહી મળ્યું નથી. તો હજી પણ તપાસ હાથ ધરાશે અને હજી પણ વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. તો લોખંડ અને સ્ટીલ પણ ઓગળીને ધૂળ બની ગયા. તો આ સાથે ગેમ ઝોનની દુર્ઘટનામાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. તો આ ચોંકાવનારી વિગત જેમાં તાપમાન 800 ડિગ્રી થયું અને લોકો જીવતા બુઝાયા છે.